રાધે રાધે મિત્રો, હું જઈ રહ્યો છું મારી ફેમિલી સાથે હનુમાનજી મંદિરે, ટેબલી હનુમાનજી મંદિરે, અને હું તમને દર્શન કરાવીશ. આઈને બેટા મારા, આય મારા દીકા. આ મારો ખૂબ જ ધમાલી દીકો છે. ચાલો હવે આપણે સફર ચાલુ કરીશું. જય હનુમાનજી. મિત્રો, હું પહોંચી ગયો છું ટેબલી હનુમાનજીના મંદિરે મારા ફેમિલીની સાથે. બધા અમારા ટેલિયાની સાથે હવે હું તમને ટેબલી હનુમાનજીના મંદિરના દર્શન કરાવીશ. આપણે એવા ચમત્કારી હનુમાનજી મંદિર પાસે આવ્યા છે મિત્રો. સાચું કહું તો કુદરત અને ભક્તિ એક સાથે મળે છે. મનને શાંતિ આપે તેવું વાતાવરણ અને જંગલ જેવું તમને ફીલ થશે દોસ્તો. તમે તમારી ફેમિલી સાથે અચૂક દર્શને આવો, દાદાના દર્શને, અને ફેમિલી સાથે ખૂબ જ તમને મજા અને ખૂબ જ આનંદ આવશે મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ લોકો આજુબાજુના ગામમાંથી અને ક્યાંયથી લોકો દર્શને આવ્યા છે, દાદાના દર્શન કરવા. અને આ ગૌશાળા છે મિત્રો, જ્યાં લોકો ગાયને ઘાસ ખવડાવીને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અને હું પણ મારી ફેમિલી સાથે આવ્યો છું મિત્રો. તમે પણ આવો, ખૂબ જ તમને ફેમિલી સાથે ખૂબ જ આનંદ આવશે. અને હિયુ તું ખવડાવીશ ને બેટા? હા, અમારા હિયુ અને તન્નુબેન ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે મિત્રો. હા બેટા, ખૂબ જ સરસ રીતે. અને તમે પણ તમારી ફેમિલી સાથે આવો અને આવી રીતે આનંદ લો ફેમિલી સાથે. તમે જોઈ રહેશો મિત્રો, તમને ખૂબ જ એટલે ખૂબ જ મજા આવશે મિત્રો. એકવાર આવો, તમે તમારા તણાવ, તમારા ટેન્શન, ડિપ્રેશનમાંથી તમે બહાર આવી જશો મિત્રો. આના દાદાનું મંદિર છે મિત્રો, દાદાના દર્શન કરજો. ખૂબ જ સારી રીતે જોઈ રહ્યા છો તમે ભક્તોને, કેટલા આવી ભક્તો ઉમટી પડ્યા છે દર્શન કરવા માટે. અને ખૂબ જ ડેકોરેશન, ખૂબ જ સારી રીતે દાદાનું મંદિરનું ડેકોરેશન કરેલ છે. ખૂબ જ પબ્લિક આવે છે, ખૂબ જ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવી રહ્યા છે. અને આ હવનનું પણ કામ દાદા નિમિત્તે હવન પણ કરવામાં આવેલ છે. ખૂબ
ખૂબ જ સારી રીતે. અને આ ટેબલીની ભોજનાલય છે ભક્તોને પ્રસાદ માટે. અમારા યુબેન દર્શને હું ટેબલી હનુમાનજીના મંદિરેથી હું નીકળી ગયો છું. હું ત્યાં જે જંગલ જેવો વિસ્તાર છે એના લીધે અંધારું બહુ જલ્દી થઈ ગયું હતું અને અંધારાના કારણે હું શૂટ નહોતો કરી શક્યો. અને હું હવે મારા ઘર તરફ નીકળી છું ફેમિલી સાથે. જે રસ્તામાં હું તમને બધું બતાવતો રહીશ. અને ઘરે અમે લોકો નીકળી ગયા છે. થોડુંક વાતાવરણ ખરાબ હતું એના લીધે. આ આવી ગયો અમારો આલુ પરોઠાનો ઓર્ડર. જઈ રહ્યા છે ઘર તરફ અને આ અમારો નિકોલ વિસ્તાર આવી ગયો છે જે સુકન વિસ્તાર કહેવાય છે. હા મિત્રો, હવે હું આવી ગયો છું મારા ઘરના પાર્કિંગમાં. આ અમારા ઘરનું પાર્કિંગ છે. હા દોસ્તો, હું આવી ગયો છું હવે મારા ઘરે ફાઇનલી. અને આ વિડીયોનો અંત લાવતા પહેલાં હું મારો પરિચય આપી દઉં. હું પ્રજ્ઞેશ પોપટાણી અને મને પિન્ટુ નામથી બધા ઓળખે છે. અને આ મારો ફેમિલીનો તમને પરિચય આપી દઉં. મારું નામ છે તન્વી પોપટાણી. મારું નામ છે ઈયુ. મારું નામ છે દક્ષા પોપટાણી. આ છે મારો પરિવાર, મારું ફેમિલી, મારું હૃદય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો જરૂર કરજો.